ચેપ્ટર નંબર 2 નો બીજો એક પોઈન્ટ છે વિદ્યુત રાસાયણિક કોષની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. રાઇટ ધ કન્સ્ટ્રક્શન and working of electrochemical cells, right? So first of all, શું વ્યાખ્યા શું છે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? what is electrochemical cell? A device which convert chemical energy into electrical energy is known as a electrochemical cell. કે જે કોષ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે એ કોષને આપણે શું કહીએ? વિદ્યુત રાસાયણિક કોષ કહીએ. what is the construction of the cell? શું રચના શું હોઈ શકે આની? તો અહીંયા આ બે બીકર ઇન્ટ્રોડ્યુસ કરેલા છે. એક બીકરની અંદર એક ઇલેક્ટ્રોડ છે, એ ઝિંકનો ઇલેક્ટ્રોડ છે અને એનોડ તરીકે લીધેલો છે. બીજા બીકરમાં એક ઇલેક્ટ્રોડ છે કે કોપરનો છે, એને કેથોડ તરીકે લીધેલો છે, રાઈટ? બંને ઇલેક્ટ્રોડને વચ્ચે એ ગેલ્વેનોમીટર મૂકીને વાયર વડે જોઈન્ટ કરેલો છે, રાઈટ? બંને દ્રાવણને આની અંદર જે પહેલું બીકર છે એની અંદર 1 મોલર ઝિંક સલ્ફેટ છે, બીજું બીકર છે એની અંદર 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ છે, રાઈટ? બંને દ્રાવણને જોડવું હોય તો ક્ષાર સેતુથી જોઈન કરવામાં આવે છે. ક્ષાર સેતુની અંદર જે એ ઊંધી યુ આકારની નળી છે એની અંદર શું હોય? એમોનિયમ નાઇટ્રેટ હોય અથવા પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભર્યું હોય અને બંને છેડે કોટરથી સીલ કરવામાં આવે, રૂના પૂમડાથી સીલ કરવામાં આવે. બરાબર? શું થઈ પ્રક્રિયા પછી જોઈએ. હવે જો now here we have introduced the two beakers, right? In one beaker we have introduced a zinc electrode as an anode. In another beaker we have introduced copper electrode as a cathode. Both the electrodes are connected with the wire by introducing galvanometer or ABT, right? In beaker 1 we have introduced 1 molar of zinc sulfate solution. In beaker 2 we have introduced a 1 molar of copper sulfate solution, right? Both the solutions are connected by the salt bridge with the introduction of ammonium nitrate or potassium chloride, and the U-tube sac is sealed with the cotton at the both end. Now what is the reaction takes place or what is the half cell? હવે આપણે જોઈએ તો ભાઈ આ તમે જુઓ અહીંયા તો જે ઝિંકનો સળિયો જેવો મૂક્યો છે, બરાબર? તો ઝિંકના સળિયા સામે અંદર મૂક્યો છે ઝિંક સલ્ફેટના દ્રાવણની અંદર ઝિંકનો સલ્ફેટ ઝિંકનો સળિયો. તો એક ઓક્સિડેશન અર્ધકોષ તરીકે જો લખવું હોય તો શું લખી શકાય કે zinc solid gives Zn+2 aqueous solution 1 molar is a oxidation half cell, right? Reduction અર્ધકોષને લખવું હોય તો કેવી રીતે લખાય છે? તો copper Cu+2 aqueous solution in 1 molar gives Cu. એ reduction અર્ધકોષ તરીકે લખી શકીએ. is a Zn+2 1 molar is oxidation half cell while Cu+2 is converted into Cu is a reduction half cell. Now these both are half cell and we have to write the full cell. How can we write? We can write the full cell with the introduction or by putting the salt bridge in between the cells, right? So અહીંયા જે ઓક્સિડેશન અર્ધકોષ છે, આ જે છે રિડક્શન અર્ધકોષ છે, બે કોષને જોઈન્ટ કરવું હોય તો કોણથી જોઈન્ટ થશે? એ સોલ્ટ બ્રિજ વડે. તો સોલ્ટ બ્રિજનો સિમ્બોલ છે બે ઊભી લીટી, બરાબર? આ પેરેલલી પાડો એટલે સોલ્ટ બ્રિજ કહેવાય. શું થાય આખી પ્રક્રિયાના અંદર? શું થશે કે ઝિંકનું ઓક્સિડેશન થશે, ઝિંક will be oxidized and converted into Zn+2 electron and releases 2 electron, right? And copper will be reduced, Cu+2 electron gives Cu and zinc is oxidized. અને જો છેલ્લે તમે જો ઝિંકના સળિયાનું જો વજન કરવો તો આ સળિયો ખવાય છે, એનું કોરોઝન થાય. એનું શું થશે? એનું કોરોઝન થઈ છે, બરાબર? Zinc is corrosive and copper is reduced during the chemical reactions, right? And we can say the zinc is oxidized or zinc metal is a corrosive metal in the electrochemical cell, right? This is all about the construction, reaction and the oxidation and reduction reaction of the electrochemical cell, right?
ચેપ્ટરનો બીજો પોઈન્ટ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. રાઇટ ધ કન્સ્ટ્રક્શન વર્કિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો સૌથી પહેલા કન્સ્ટ્રક્શન શું કન્સ્ટ્રક્શન છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. તો એક બીકર છે. we have introduced a beaker. in beaker we have introduced a 1 molar HCl solution. beaker માં 1 મોલર આપણે HCl નું દ્રાવણ લીધેલું છે. એક કાચની નળીશા ગ્લાસ ટ્યુબ with the introduction of mercury વાહક તાર છે વાયર નીચે જે છે પ્લેટિનમ નો બ્લોક છે પ્લેટિનમ ધાતુનો બ્લોક છે. આ કાચની નળી છે નળીને બીજી એક કાચની નળીથી સીલ કરવામાં આવેલી છે. ઉપર હાઇડ્રોજન વાયુ પસાર થાય એક્સટર્નલી એવી એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. બરાબર. આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનું કાર્ય છે. કોઈ પણ અર્ધકોષ તરીકે એને જોડવામાં આવે કાં તો એનોડ તરીકે જોડવામાં આવે અથવા તો એને કેથોડ તરીકે જોડવામાં આવે અને કોઈ પણ અનનોન કોષના પોટેન્શિયલનું મૂલ્ય વધવું હોય તો આપણે એક અર્ધકોષ તરીકે આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને લેવામાં આવે. જો એને એનોડ તરીકે લેવામાં આવે બરાબર તો એની પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. બરાબર. પ્લેટિનમ હાઇડ્રોજન ગેસ 1 એટમોસ્ફિયર કેટલા વાતાવરણ દબાણે પસાર કરવામાં 1 એટમોસ્ફિયર. બરાબર. અને એનું કન્વર્ઝન થાય H2O+ આયન ની અંદર અહીંયા આવે એટલે H+ આયન. બરાબર. આ છે કઈ છે ઓક્સિડેશન રિએક્શન છે. હવે જો એને કેથોડ તરીકે લેવામાં આવે તો એના પર રિડક્શન રિએક્શન થાય તો આના કરતા ઊંધું H2O+ aqueous solution 1 molar H2 gas 1 atmosphere in the presence of platinum reduction પર જશે. અને એક્ચ્યુઅલી રિએક્શન શું થાય કે જો એને એનોડ તરીકે લેવામાં આવે તો એનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થાય એટલે 1/2 H2 gives H++ ઇલેક્ટ્રોન. રાઈટ. ઇલેક્ટ્રોન છૂટા પડે પ્રક્રિયા દરમિયાન. બરાબર. અને જો એને કેથોડ તરીકે લેવામાં આવે તો એનું રિડક્શન થાય. The same reaction to be H++ electron gives 1/2 H2. રાઈટ. ખ્યાલ આવે? એટલે મુખ્ય ફંક્શન કે કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલનું મૂલ્ય જો શોધવું હોય તો એક અર્ધકોષ તરીકે આપણે આને પ્રમાણિત હાઇડ્રોજન લેવાનું. either you can use as an anode or you can use it as a cathode. રાઈટ. અને એનું મૂલ્ય કેટલું છે? પ્રમાણિત હાઇડ્રોજનનું પોટેન્શિયલનું મૂલ્ય છે 0.0. કેટલું છે? 0.0. એટલે કોઈ પણ કોષનું મૂલ્ય વધવું હોય સપોઝ કે એક અહીંયા આપણે કરીએ કે ભાઈ બે કોષ છે અહીંયા આ એક છે આ ત્રીજું છે. બરાબર. એક તમારે જો એક કોઈ કોષ છે. બરાબર. અહીંયા આ એનોડ છે. બરાબર. અને અહીંયા તમારો આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે. બરાબર. તો અહીંયા વચ્ચે આપણે એવું કે આ એમીટર મૂકવું તો આનું મૂલ્ય તો 0.0 છે. તમને એમીટર પર આની વેલ્યુ બતાવી દેવાની. એટલે આ અનનોન જે તમારો કોઈ બી અર્ધકોષ હોય એની વેલ્યુ બધું તમારે અહીંયા પોટેન્શિયલમાં તમને મળી જાય. બરાબર. એટલે એ મુખ્ય ફંક્શન શું છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનું કે એ એનોડ તરીકે બી વાપરવામાં આવે અને કેથોડ તરીકે બી વાપરવામાં આવે. જો એનોડ તરીકે વાપરીએ તો એનું ઓક્સિડેશન થાય અને જો કેથોડ તરીકે વાપરીએ તો રિડક્શન થાય. અને એનોડ તરીકે વાપરીએ તો એનું એનોડિક રિએક્શન થાય. કેથોડ તરીકે વાપરીએ તો કેથોડિક રિએક્શન થાય. આ રીતના. બરાબર. અને એને જે જગ્યાએ તમે યુઝ કરો ત્યાં એની પોટેન્શિયલની વેલ્યુ 0.01 થઈ રહેવાની. બરાબર. અને કોઈ પણ આ એમીટર ઉપર તમને કોઈ બી જગ્યાએ તમને બીજા અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય મળી જાય. રાઈટ.